તો એમાંથી અત્યારે રસોઈ બનાવે છે ને હું બ્લોગ બનાવું છું. હેલો ફ્રેન્ડ્સ, તો હું છું ઋત્વી અને તમે મને ઇન્સ્ટામાં ઘણીવાર જોઈ હશે. ઘણા લોકો મને ફોલો પણ કરતા હશે અને યુટ્યુબમાં ઘણા લોકો મને સબસ્ક્રાઈબ પણ કરી રાખે છે. તો તમે પણ વાટ ના જોતા, કેમ કે આજે તો હું ઇન્ટ્રો વિડીયો બનાવું છું, પણ આગળ જતાં જો હું ટ્રાવેલ કરીશ તો ટ્રાવેલ બ્લોગ્સ પણ આવશે, મારા ઘરના લાઈફસ્ટાઈલના બ્લોગ્સ પણ આવશે. તો ચાલુ કરીએ અને હું તમને બધું શેર કરું કે હું ક્યાંથી છું અને આ વ્લોગ્સ બનાવવાનો આઈડિયા મને ક્યાંથી આવ્યો અને બધું હું તમને શેર કરું. તો સાંભળો, મારું નામ છે ઋત્વી અને હું આમ અત્યારે તો છે ને મસ્ત મારું વેકેશન ચાલે છે, એટલે મેં કીધું ચાલ વ્લોગ તો ચાલુ કરી દીધા છે, તો હવે યુટ્યુબ પર બનાવવાનું ચાલુ કરતું. પણ યુટ્યુબ પર મને એટલી બધી આમ સપોર્ટ નથી મળતો, પણ આઈ વિશ મને ધીરે ધીરે બધાનો સપોર્ટ મળે અને મને ગમે છે કે તમે બધા મને જુઓ છો. તો અત્યારે હું બેઠી છું મારા રૂમમાં અને પાછળથી જો તમને દેખાતું હશે, આ બાજુ મારું પેલા રસોડું છે, આ બાજુ પછી અહીંથી સીધું મારું હોલ છે. એ તો હું તમને આગળ જતાં બતાવી દઈશ, એટલે બ્લોગમાં બનાવેલા રહેજો. આગળના બ્લોગ બહુ જ મસ્તી ભરેલા આવશે અને તમને બહુ જ ગમશે. આઈ હોપ તમે બધા છે ને મને સપોર્ટ કરો અને મને બહુ જ ગમે છે કે હું બકબક કર્યા કરું ને તમે સાંભળો અને તમે કોમેન્ટ કરો છો ને તે પણ મને બહુ જ ગમે છે. ઇન્સ્ટામાં જેટલા લોકો છે તે લોકો ઘણી સારી કોમેન્ટ કરે છે, અમુક લોકો નેગેટિવ પણ કરે છે, બટ એ લોકોને અવોઇડ કરવાનું હોય, એટલું બધું ધ્યાન ના આપવાનું હોય. બીજું તો કંઈ નહીં, બટ હા, હું છે ને બહુ જ મને ગમે કે તમે બધા મને છે ને સપોર્ટ કરો, આટલો બધો પ્રેમ આપો, મને બહુ જ ગમે. અને બીજી વાત કે છે ને હું કોલેજ કરું છું, કોલેજ સ્ટુડન્ટ છું. સેકન્ડ યર મારું કમ્પ્લીટ થયું છે, હવે રિઝલ્ટ આવવાની વાર છે હજી. અને એનાથી મને એટલી બીક લાગે ને કે વાત ના પૂછો, કે રિઝલ્ટ ક્યારે આવશે અને જો રિઝલ્ટ આવ્યું અને સારું ના આવ્યું તો મારું શું થશે. બટ એમ તો મેં બધું લખ્યું છે એટલે વાંધો નહીં આવે. અને હા, સેકન્ડ યર મારું કમ્પ્લીટ થઈ ગયું છે, થર્ડ યર હજી બાકી છે અને પછી એટલે હું કોલેજના વ્લોગ્સ મૂકીશ, તમને શેર કરીશ. એમ તો એકાદ બે કર્યા પણ છે, તો તમે જોઈ આવજો. બટ આ તો મારો ઇન્ટ્રો વિડીયો છે, તો આમાં હું તમને બધું શેર કરું છું કે હું ક્યાંથી છું. હા, એ વાત તો રહી જ ગઈ નહીં. હું કીમથી છું, સુરતની નજીક આવ્યું છે કીમ, તો ત્યાંથી હું છું અને મને બહુ જ ગમે છે કે કીમની પબ્લિક પણ મને સપોર્ટ કરે છે. હું ઘણી જગ્યાએ ફરવા એટલે રખડવા પણ ગઈ હતી. અંકલેશ્વર સાઈડ ગઈ હતી, ભરૂચ સાઈડ ગઈ હતી, સુરત પણ એક બે વાર જઈ આવી છું અને ત્યાં મેં એક વિડીયો મૂક્યો છે વીઆર મોલમાં. હું જ્યારે ગઈ હતી ને તો મને એક ક્યુટ બેબી નાની એવી છોકરી હતી, તેની સાથે પણ મેં વિડીયો બનાવ્યો છે અને મારી ફ્રેન્ડ્સ પણ મારી સાથે હતી, તો એનો પણ વિડીયો હોય છે. એટલે એ બધા વિડીયો જો તમારે શોર્ટ વિડીયોમાં જોવા હોય ને તો ઇન્સ્ટા પર મારું છે અકાઉન્ટ, તો ત્યાં જોઈ લેજો, હું તમને મેન્શન કરી આપીશ. તો એ આઈડીમાં તમે સર્ચ કરી અને તમે જોઈ આવજો. બહુ જ મસ્ત મને આટલો બધો સપોર્ટ મળે છે. આઈ થિંક મેં વ્લોગિંગ ચાલુ કર્યું ઇન્સ્ટા ઉપર એને 2 થી 2.5 મહિના, વધીને 3 મહિના થયા હશે અને 10K ફોલોવર્સ મારા થઈ ગયા છે અને મને તમારા બધાનો સપોર્ટ મળ્યો. હું બહુ જ ખુશ છું. ગાઈઝ, વોઇસ છે ને પાછળનો જે બેકગ્રાઉન્ડ વોઇસ આવે છે ને તે અવોઇડ કરજો, કેમ કે હું અત્યારે રૂમમાં બેઠી છું ને અમારી પાછળ એક એમ ઘર આવે છે, તો ત્યાં અત્યારે માસી છે ને તે અત્યારે બપોરનો ટાઈમ છે ને હું વ્લોગ બનાવવા બેઠી છું. તમે વિચાર કરી લો, મને શાંત જગ્યા નથી જોતી, પણ મને છે ને બસ બોલવા જોઈએ છે. હું બોલ કર્યા જ કરું. તો એ માસી અત્યારે રસોઈ બનાવે છે ને હું વ્લોગ બનાવું છું. એટલે બસ જો પછી ઇન્સ્ટામાં તો મને ઘણો સપોર્ટ મળ્યો છે. આઈ વિશ કે તમે બધા મને યુટ્યુબમાં પણ સપોર્ટ આપો. અને મને બહુ જ ગમે છે બકબક કરવી અને મને એ પણ બહુ ગમે છે કે તમે કોમેન્ટ કરો છો. હું ટ્રાય કરું છું કે બધાને હું રિપ્લાય આપી શકું, પણ અમુક જે આમ નેગેટિવ હોય છે એ લોકોને હું અવોઇડ કરું છું. બીજી વાત કે હું છે ને મને રખડવું બહુ જ ગમે, મને ફરવું બહુ જ ગમે અને મને બોલવું બહુ ગમે અને મને છે ને લડવું બહુ ગમે બધા સાથે. હા, ક્યારેક મસ્તીમાં લડતી હોય, ક્યારેક સિરિયસલી લડતી હોય, એટલે મને એવું બધું બહુ ગમે. તો બસ એવું બધું જ મને ગમ્યા કરતું હોય. અને બીજું તો હું શું કહેવાની હતી, આટલું જ હતું આઈ થિંક. તો
હા, અને છે ને તે અમે અત્યારે હું છે ને આમ જોવા જાઉં ને તો ઘરમાં હું એક જ જગ્યા ગમે ત્યારે રીલ્સ બનાવું ને હું એક જ જગ્યાએ બેઠી આ રૂમમાં મને બેકગ્રાઉન્ડ સારું લાગે ને એટલે હું છે ને તે રીલ્સ બનાવું અહીંયા. જો પેલા પાછળ મારા માસી અહીંયા આવીને જતા રહીએ ક્યાંથી અવાજ આવે છે, શું કરે છે. જો પાછળ આ બધા છે ને આપણે નક્કી કરવાનું. આપણા વ્લોગમાં ધ્યાન આપવાનું છે. ઓકે ઋત્વી? તો બસ આવું બધું જ મારું ચાલ્યા કરતું હોય છે. બીજું કે હું છે ને એક વાત તમને શેર કરીશ પણ તમે હસતા નહીં. છે ને 5મા ધોરણમાં હતી ને ત્યારે હું સ્કૂલ ટાઈમમાં મારો બર્થડે ભૂલી ગઈ હતી. બધાને લાગે ને કે બર્થડે કઈ ભૂલવાની વસ્તુ છે, પણ હા હું ભૂલી ગઈ હતી. કઈ રીતે તો હું તમને જો એમાં થયું હતું એવું કે મેં મહિના પહેલા બધું પ્લાન કરી રાખ્યો હતો કે મારા બર્થડે ઉપર હું આ કરીશ, આ પહેરીશ, અહીંયા ફરવા જઈશ, આમ કરીશ. પણ ત્યારે મારે થયું એવું કે હું છે ને અને એક્ઝામ ચાલતી હતી તો હું છે ને તે ખબર હોય તો સ્કૂલમાં છે ને તે પ્રાર્થના પતી જાય પછી છે ને અનાઉન્સમેન્ટ થાય કે આજે આ તારીખ છે, આ તારીખમાં આટલા લોકોનો બર્થડે છે. એમાં મારું જ્યારે નામ બોલાયું ત્યારે મને યાદ આવ્યું કે મારો તો બર્થડે હતો અને આજે હું યુનિફોર્મમાં આવી. મારે વિધાઉટ યુનિફોર્મમાં આવવાનું હતું અને રંગીન કપડાં પહેરવાના હતા કેમ કે મારો બર્થડે છે, પણ હું ભૂલી ગઈ હતી. અને હું ત્યારે રડી પણ હતી કે હું મારો બર્થડે ભૂલી ગઈ. અને ત્યારે લાઈફમાં મારી મને છે ને પહેલી વાર એવું થયું કે યાર કોઈ માણસ પોતાનો બર્થડે કઈ રીતે ભૂલી શકે છે, કઈ રીતે. હા હું ભૂલી ગઈ હતી. તમે બધા હસતા નહીં પણ મારી સાથે લાઈફમાં પહેલી વાર આવું થયું હતું. અને હું થોડીક છે ને નર્વસ થઈ ગઈ હતી અને ક્લાસની બધી છોકરીઓ છે ને તે આમ મને જોયા કરતી હતી કે તારો બર્થડે છે છતાં તને યાદ નથી. બધા મને પૂછે ને એમ હું વધારે રડું કે યાર હું કેવી રીતે ભૂલી ગઈ. આવું કર્યું હતું મેં. અને પછી છે ને તે એમાં છે એવું કે મારી સ્કૂલ મારા ઘરની એક્ઝેક્ટ પાછળ જ પડે છે. તો હું જે ક્લાસમાં ભણતી ને એટલે જે ક્લાસ અમારો હતો ને 5માનો એની પાછળ જ જે બારી પડે ને ત્યાંથી મારું ઘર દેખાય. તો ત્યાંથી મારી બધી ફ્રેન્ડ રિસેસમાં મારી મમ્મીને બોલાવ્યું અને કીધું કે ઋત્વી એનો બર્થડે ભૂલી ગઈ છે અને રડે છે. યાર મારી સાથે આવું થયું છે. તમે વિચાર નહીં કરી શકો. મેં આવા સ્કૂલ ટાઈમમાં ઘણા એવા મારી સાથે એવા ઇન્સિડન્ટ્સ થયા છે કે તમને હું શેર કરીશ ને તો તમે એમ કહી દેહો કે યાર તું આટલી બધી ભૂલક્કડ છે. હા હું છું, થોડી ઘણી તો છું, હજી છું. ત્યારે તો ચાલ હું નાની હતી પણ હજી પણ છું થોડી ઘણી ભૂલક્કડ. એટલે આવા ઘણા હું તમને વાત શેર કરતી જઈશ. તમે મારા વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ને મને બહુ જ ગમે છે વાત કરી અને હું તમને આવી નાની મોટી વાતો શેર કરતી રહીશ. તો ગાઈઝ તમારી સાથે પણ આવું થયું છે કે તમે તમારો બર્થડે ભૂલી ગયા હોય તો કોમેન્ટ કરજો. અને ગાઈઝ બસ આટલો જ હતો ઇન્ટ્રો વિડીયો. બાય. હા, લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નહીં તો પછી મારા આવી રીતે મસ્તી ભર્યા છે ને સ્ટોરીઝ તમે કઈ રીતે સાંભળશો કે મેં આવું કર્યું હતું ને આમ કર્યું હતું ને તેમ કર્યું હતું. તો તમને બધું છે ને હું તમને આગળના વ્લોગ્સમાં જણાવતી જઈશ. આઈ થિંક 10 મિનિટનો હું બોલી ગઈ છું, 10 મિનિટનું. અને આગળ જતા હવે કેટલું બોલીશ તો મને નથી ખબર પણ તમે સાંભળ્યા કરજો. મારી સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ હોવાની છે કેમ કે મેં નાનપણમાં ઘણી વસ્તુ ભૂલી ગઈ છું. ઘણી જગ્યાએ એવું પણ થયું છે કે મને નથી ખબર હોતી કે હું શું કરું છું શું નહીં. અને આગળથી મને લોકો બધા એમ કહે છે કે ના ઋત્વી તારે આમ ના કરવું જોઈએ. આમ બહુ જ કન્ફ્યુઝિંગ લાઈફ છે મારી. તો તમને જોવાની પણ મજા આવશે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, ઇન્સ્ટામાં પણ ફોલો કરવાનું ના ભૂલતા. હું આઈડી નીચે મેન્શન કરી દઈશ. ઓકે, દાદા, બાય બાય, ટાટા, સી યુ.